જુઓ આજે તો મારી સાથે એવું થયું ને કે હું તમને વાત કરું તે સાંભળો. ઘરમાં સાંજે શું બનાવવું ને એનું કંઈ સમજણ નહોતી પડતી અને બટાકા પૌવા કરેલા હતા, તેના થોડા સાદા પૌવા વધ્યા હતા, ફણગાવેલા મગનું શાક કરેલું તે થોડા મગ હતા, ફ્રીઝમાં એકાદ કેપ્સિકમ, એકાદ ટામેટું અને નાનું ગાજર પડ્યું હતું. તો એમાંથી એક સરસ નવી વાનગી બનાવી દીધી મેં. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો અગાઉ કહ્યું ને એમ આ 1/4 કપ જેટલા મકાઈના દાણા છે. એક નાનકડું ગાજર વધ્યું હતું તો એના ટુકડા કરીને ચોપરમાં લીધા. અડધું કેપ્સિકમ હતું તો તે પણ ચોપરમાં લઈ લીધું અને આ ત્રણેય વસ્તુઓને આપણે થોડી કરકરી રહે એ રીતે ક્રશ કરી લઈશું. સાવ બારીક નથી કરવાની, આ રીતે કરી લીધી છે જુઓ. તો આજે બધું થોડું થોડું વધેલું હતું ને એમાંથી વાનગી બનાવી તો એટલી સરસ બની. એક ટામેટું મોટી સાઇઝનું હતું, અડધો કપ જેટલા ફણગાવેલા મગ વધી પડ્યા હતા. મગનું વરડું બનાવેલું ને તો મને થોડું શાક વધારે લાગ્યું એટલે મેં સાઈડ પર રવા દીધેલા. તો એ લઈ લીધા ચોપરમાં અને થોડું પાણી રેડીશું 2 ચમચી જેટલું અને એને પણ થોડું કરકરું ચોપ કરી લઈએ. તો આ રીતે તમે કંઈ જ સમજ નહીં પડે અને થોડું થોડું ઘરમાં કંઈ વસ્તુ પડી હોય ને તો એમાંથી પણ એક નવી વાનગી તરત ઊભી થઈ જાય. તો જુઓ આ રીતે મેં ક્રશ કરી લીધું છે. હવે એને એક મોટા બાઉલમાં લઈશું. આ મગ અને જે ક્રશ કર્યું ને એ લીધું છે. આ શરૂઆતમાં ગાજર, કેપ્સિકમ, મકાઈ ક્રશ કર્યા એ લીધા. હવે આ થોડું ટોફું છે, લગભગ 100 ગ્રામ જેટલું છે. તો એને હાથ વડે ક્રશ કરીને ઉમેરી દીધું. તમે પનીર પણ લઈ શકો અને સ્કીપ પણ કરી શકો, કંઈ વાંધો નહીં. 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરીશું. સાધારણ ઘટ્ટ હોય ને એવી રીતના લેવાનું. અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી, 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને ધાણા જીરું 1 ટીસ્પૂન અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેર્યો. અને આ ડ્રમસ્ટિક પાવડર છે કે જેની તમને બધાને ખબર જ છે, મેં ઘરે બનાવ્યો છે અને પરાઠા, શાક, દાળ વગેરેમાં હું થોડો થોડો ઉમેરીને પરિવારને આ રીતે ડ્રમસ્ટિક ખવડાવું છું. અને આ 3 ટેબલસ્પૂન જેટલી કોથમીરને ચોપ કરી લીધી બારીક રીતે અને તે ઉમેરીશું. અને ડ્રમસ્ટિક પાવડર ઘરે કેવી રીતે બને અને ડ્રમસ્ટિક લીવ્સ એનો પાવડર કેવી રીતે બને એની પણ રેસીપીનો વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આ કોથમીર ઉમેરી દીધી. હવે આ અગાઉ કહ્યું એમ લગભગ 1/4 કપ જેટલા પૌવા વધેલા છે. ઓલરેડી મેં પલાળેલા હતા બટાકા પૌવા માટે, પરંતુ મને થોડા વધારે લાગ્યા એટલે મેં સાઈડ પર રહેવા દીધા હતા ફ્રીઝમાં. તો હવે આ બધું મિક્સ કરીશું અને ત્યારબાદ જરૂર પ્રમાણે જ પાણી ઉમેરીશું. તે પહેલાં આપણે જુઓ કેટલું સરસ મિશ્રણ દેખાય છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર રવો ઉમેરીશું. તો આ થોડો મોટો રવો છે, તમે બારીકવાળો રવો પણ લઈ શકો. તો લગભગ મેં અડધો કપ અને બીજા 2 ટેબલસ્પૂન જેટલો ઉમેર્યો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. રવો જરૂર પ્રમાણે તમે વધારે કે ઓછો એડ કરી શકો. શાકભાજીનું અંદર મોઇશ્ચર કેટલું છૂટું થયું છે એ પ્રમાણે તમે એને ઉમેરી શકો. થોડો રવો ઉમેરવાની મને જરૂર લાગે છે તો 2 ટેબલસ્પૂન જેટલો ફરીથી ઉમેર્યો છે અને સારી રીતે બધું મિક્સ કરીએ. અને આ વાનગીને તમે શું નામ આપશો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે સારી રીતે મિક્સ થઈ જાય એટલે 2 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે અને હવે ઢાંકીને 10 મિનિટ એને રેસ્ટ આપીશું કે જેથી રવો સારી રીતે સેટ થઈ જાય. 10 મિનિટ બાદ હવે જુઓ થોડું મિશ્રણ ઘટ્ટ થયું છે. તો પાણી ઉમેરીએ તે પહેલાં બાઇન્ડિંગ માટે આપણે બેસન ઉમેરીશું. તો મેં 3 ચમચી જેટલું ઉમેર્યું છે. તમને અગાઉ કહ્યું એમ જરૂર લાગે તો તમે રવો અને બેસન એના પ્રમાણમાં વધઘટ કરી શકો. હવે થોડું પાણી ઉમેરીશું, વધારે પાણીની જરૂર નથી લાગતી મને. વન ફોર્થ કપ કરતાં પણ મેં ઓછું ઉમેર્યું છે, તમે જોયું હશે. અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીએ
અને નોનસ્ટિક પેન મેં ગેસ પર મૂકી દીધું છે ગરમ કરવા. થોડું તેલ મૂકીશું, 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે. અને તેલ ગરમ થાય એટલામાં આ મિશ્રણમાંથી 2 વખત આપણી વાનગી બનશે. તો એક બાઉલમાં અડધી મેં કાઢી લીધી છે અને 1/2 ટીસ્પૂન જેટલો ઈનો અને સાધારણ પાણી ઉમેરીને મિક્સ કરી દેવાનું. અને તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ અને થોડા તલ ઉમેરીશું. 2 થી 3 કઢી પત્તા ઉમેર્યા છે. અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ ઉમેરી દઈએ અને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. થોડી થિકનેસ. હું આ વાનગીને તવા હાંડવો કહીશ, ઇન્સ્ટન્ટ હાંડવો. તમે આ વાનગીને શું કહેશો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને એટલી સોફ્ટ અને એટલી ટેસ્ટી બનીને કે ઘરમાં કોઈને ખબર જ નથી પડી કે આ વાનગી શેમાંથી બની છે. અને એની અંદર થોડા કરકરા મગ પણ છે એટલે સાધારણ ક્રંચ પણ આવે છે વાનગીમાં. હવે જુઓ, એક સાઈડે થઈ જાય ને એટલે આ રીતે એને પલટાવી લેવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની, એ ખાસ યાદ રાખજો. તો હવે આ રીતે મેં પલટાવી લીધું છે. સાચવીને કરવાનું, બહુ ગરમ હોય છે. અને બીજી બાજુ પણ કૂક થવા દઈએ. 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. હું પ્રમાણસર તેલમાં બનાવું છું, તમે જોઈ શકો છો. તો હવે 4 થી 5 મિનિટ બાદ નીચેની સાઈડ પણ કૂક થઈ ગઈ કે નહીં તે ચેક કરી લેવાની. અને મને થોડી વાર લાગે છે, 2 મિનિટ જેટલી હજી તૈયાર થવાને વાર છે. તો 2 મિનિટ બાદ ફરીથી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને આપણો નાસ્તો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. જુઓ, તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો. ચા સાથે તમે 4 વાગ્યાની ભૂખ માટે અથવા સાંજના ડિનર માટે પણ બનાવી શકો. તો આ રીતે એને હું કટર વડે કટ કરું છું અને ત્યારબાદ સર્વિંગ કરીશું. ઉપર થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરી છે અને કેરીની સિઝન છે એટલે કેરી કટ કરીને મૂકી છે અને ગ્રીન ચટણી છે. તમે કેરીના રસ સાથે પણ સર્વ કરી શકો. અને જુઓ, અંદર કેટલું સરસ શાકભાજી ને બધું દેખાય છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.